હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લીગલ મેથડ્સ એન્ડ લીગલ થિયરીઝ. ક્વેશ્ચન 1, વિધિમીમાંસાનો અર્થ, ખ્યાલ અને સ્વરૂપ વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો તથા કાનૂની ક્ષેત્રમાં તેના મહત્વની ચર્ચા કરો. ડિફાઇન એન્ડ એક્સપ્લેન ધ મીનિંગ, સ્કોપ એન્ડ નેચર ઓફ જ્યુરિસ્પ્રુડન્સ. ડિસ્કસ અબાઉટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન ધ ફિલ્ડ ઓફ લો. ક્વેશ્ચન 2, પૂર્વ નિર્ણય એટલે શું? તેના અર્થ અને ખ્યાલ વિશે વિગતે ચર્ચા કરો. વોટ ઇઝ પ્રેસિડેન્ટ? ડિસ્કસ ઇન ડિટેલ મીનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ પ્રેસિડેન્ટ. ક્વેશ્ચન 3, ઓસ્ટિને આપેલ કાયદાની વિચારસરણીને વિગતે ઉદાહરણો સાથે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ થિયરી ઓફ લો ગિવન બાય ઓસ્ટિન વિથ એક્ઝામ્પલ્સ. ક્વેશ્ચન 4, ધારાશાસ્ત્રી સાલ્મન ડે આપેલ કાયદાની વિચારસરણી વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ થિયરી ઓફ લો પ્રોપાઉન્ડેડ બાય જ્યુરિસ્ટ સાલ્મન. ક્વેશ્ચન 5, માલિકીનો અર્થ, ખ્યાલ અને પ્રકારો વિશે વિગતવાર સમજૂતી આપી તેનો કબજા સાથેનો તફાવત આપો. Explain in detail the meaning, concept and types of ownership. Distinguish it from possession. Question 6, કાનૂની અધિકાર એટલે શું? તેનો નૈતિક અધિકાર સાથેનો તફાવત સમજાવો. ન્યાયવિદ હોફેલ્ડે આપેલ 4 વિવિધ કાનૂની અધિકારો વિગતે સમજાવો. What do you mean by legal right? Distinguish it from moral right. Explain in detail 4 different type of legal right as defined by jurist Hofeld. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ, રૂઢિનો કાનૂની અર્થ અને ખ્યાલ. લીગલ મિનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ કસ્ટમ્સ. બી, ચુસ્ત જવાબદારીનો સિદ્ધાંત. પ્રિન્સિપલ ઓફ સ્ટ્રિક્ટ લાયબિલિટી. સી, કાયદાની શુદ્ધ વિચારસરણીનો ખ્યાલ. કન્સેપ્ટ ઓફ પ્યોર થિયરી ઓફ લો. અને ડી, કાયદો અને નૈતિકતા વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન લો એન્ડ મોરાલિટી. જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.